સુરતની સારોલી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો। એક મહિલા અને પુરુષને ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા। સુરતની સારોલી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો। એક મહિલા અને પુરુષને ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા। ઓરિસ્સાથી સુરત ખાતે ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા। 3 લાખથી વધુની કિંમતનો 31 કિલો ગાંજો ઝડપી પાડ્યો। સારોલી પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ। સારોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વંશ સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે 2 વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે। આ બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડીપીએસની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે 2 આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના 2 થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ 31 કિલો 40 ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં 3,10,400 રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે। ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।